મને યુરિનમાં બહુ પ્રોબ્લેમ હતો. પછી મને પગમાં પણ એટલા બધા ક્રમ્સ આવતા હતા, ગેસ પણ બહુ રહેતો હતો આખા શરીરમાં. એ બધું મેં હિરલબેન પાસે એક્યુપંક્ચર સ્ટાર્ટ કર્યું. એમાં મને ક્રમ્સમાં પણ ફેરફાર થઈ ગયો છે, યુરિનમાં પણ દુખાવો બહુ થતો હતો પહેલાં, એમાં પણ થોડો ફરક પડી ગયો છે. ગેસ બધી જગ્યાએ મારો ફરતો હતો, એ હવે ધીમે ધીમે મને ઓછો થવા માંડ્યો છે. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને વિવિધ પ્રોફાઇલ એ જે વધારે આવતું હતું એ થોડું રિપોર્ટ કઢાવ્યા પછી ઓછું આવ્યું છે. હવે આમ ઘણો બધો ફેર પડી ગયો છે. સ્લીપમાં પણ મને ઘણો ફેર પડી ગયો છે. રાતના શું પ્રોબ્લેમ થતો હતો? રાતના મને ઘડે ઘડે બહુ જ ઉઠવું પડતું હતું, જે અડધો કલાક પણ એ પણ હવે ધીમે ધીમે ફેર પડે છે મને. વોશરૂમ જવા માટે એવરી હાફ એન અવર તમારે ઉઠવું પડતું હતું, હવે એમાં કલાકે લગભગ ઉઠવું પડે છે, એટલો ફરક પડે ઓકે, છે. એમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, બરાબર. છે. અને ગેસ ડેફિનેટલી, અને એડીમાં દુખાવો રહેતો હતો, પગની એડીમાં દુખાવો થતો તો એ પણ ફેર પડી ગયો છે હવે. ઓકે, હા હા, ઓકે, ઠીક છે. સો એક્યુપંક્ચર ઇઝ બેસ્ટ છે. હા, અને એમાં હિરલબેનના હાથેથી કરાવે છે, વધારે સારું છે એકદમ જ. ઘણી સારી મહેનત કરી છે, સારું છે રિઝલ્ટ, બહુ સારું ફેર પડ્યું છે. મેં તો ઘણા 4 વર્ષથી મને બહુ બધો પ્રોબ્લેમ હતો, પણ હવે ધીમે ધીમે આનાથી બહુ સારું રિપોર્ટ મળે છે. દવાઓથી કંટાળી એના કરતાં પણ ઘણું સારું રિઝલ્ટ છે. ડૉક્ટરે શું રેકમેન્ડ કરેલું તમને? ડૉક્ટરે મને કીધેલું કે આખી જિંદગી તારે યુરિન માટે દવાઓ ખાવી પડશે, કે તારે નોનસ્ટોપ બંધ જ નહીં કરવી પડે. પણ મને એસિડિટીનો બહુ જ પ્રોબ્લેમ છે, કોઈ બી એલોપેથિક દવા લઉં તો બહુ જ એનાથી મને એસિડિટી વધી જાય અને વોમિટિંગ બહુ સ્ટાર્ટ થઈ જતી હતી. પણ પછી મને સજેસ્ટ કર્યું કે હિરલબેનને બતાવું, તો એસિડિટીમાં બી ફરક પડી ગયો? એસિડિટીમાં પણ બહુ જ ફરક પડી ગયો છે. હા, એટલે હવે એવું નથી કે દવાઓ ચાલુ રાખવી પડે લાઈફ ટાઈમ. ના, દવાઓ મને એવું લાગે છે દવાઓ ચાલુ રાખવી પડે. હા, એ કોન્ફિડન્સ આવી ગયો છે એટલો. ચલો, ક્યાંય બી જવું હોય મારે તો મને બહુ માઇન્ડમાં ટેન્શન રહેતું કે મને બાથરૂમ માટે એ પ્રોબ્લેમ થશે, ઉતરવું પડશે, કાંઈ ટ્રેનમાં જાવું કરું તો. પણ હવે થોડું ફેર લાગે, કંટ્રોલ કરી શકું થોડું. યુરિન હોલ્ડિંગ કેપેસિટી પણ આવી ગઈ છે થોડી. સરસ, સરસ. ઓકે, થેન્ક યુ.